વિક્રમ સંવત 2080 ચૈત્ર વદ બીજ તારીખ 26/4/2024 શુક્રવાર શ્રી લક્ષ્મીનારાયણ દેવદી શતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે આજની સત્સંગ સભા શ્રી સ્વામિનારાયણ મંદિર બ્રિસ્બેન વડતાલ ધામ મુકામે આપણે સૌ કોઈ આ પરિષદના માધ્યમે ઉપસ્થિત થયા છીએ. તો જ્યારે ઓસ્ટ્રેલિયા આવવાનો હતો તે દિવસ પહેલાં 31 તારીખે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રામાં વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે સત્સંગ સંમેલનનું આયોજન હતું. પરમ પૂજ્ય વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજને ફોનથી થોડોક અહીંનો કાર્યક્રમ બધો જણાવ્યો હતો મેં. ત્યારે મહારાજ શ્રી ખાસ મને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેનના બધા જ હરિભક્તોને અમારી મીઠી મીઠી યાદી આપી અને ખાસ બધાને જય સ્વામિનારાયણ પાઠવજો. આપણે બધા ભાગ્યશાળી છીએ વાલા ભક્તો કે ભગવાન સ્વામિનારાયણે આપણા ઉપર એવી કૃપા કરી છે. સત્સંગના માધ્યમે પ્રભુને પામી જવા માટે ઘણા બધા માધ્યમોના આધારે મહાપુરુષોએ આપણને સદવિચારો આપ્યા છે. તો એમાં પ્રવેશ કરતા પહેલા આજે આ સભામાં ઉપસ્થિત સમગ્ર સંતો, પાર્ષદ એવા પરેશ ભગત અને પરમ ભગવદીય શ્રી જીતેનભાઈ, પરમ ભગવદીય શ્રી રાહુલભાઈ, ભાસ્કરભાઈ, હાર્દિકભાઈ, હિતુલભાઈ, દીપકભાઈ, કિરણભાઈ, મિતુલભાઈ, પિનલભાઈ, ધનંજયભાઈ, કીર્તિભાઈ આદિ નામી અનામી સમગ્ર ભક્તજનોને ભાવથી મારા અને સમગ્ર સંત મંડળના જય સ્વામિનારાયણ. લગભગ 5.5 થી 6 વર્ષનો સમયગાળો થયો ત્યારે તમારા બધા દર્શન કરવાનો અમને સૌ કોઈને યોગ પ્રાપ્ત થયો છે. વચમાં કોવિડ છે ને એ ડખો એવો કરી ગયું તે ભગવાન ભજવામાં બધાને તો વિક્ષેપ ન કરી શક્યું, પણ ભેળા મળીને ભગવાન ભજવામાં વિક્ષેપ કર્યો એને. આમ તો કોવિડ વખતે સારું હતું કે લોકો ભજન બહુ કરતા હતા, કારણ કે ઘર બહાર નીકળાતું નહોતું. ઘરમાં ને ઘરમાં સમય કેમ પસાર કરવો, એટલે લોકો ખૂબ ભજન કરતા. એટલે કોવિડ વખતે ભગવાનના ભક્તોને નુકસાન નથી ગયું. હા, એને તો બહુ મોટો લાભ થયો છે, કારણ કે એટલું ભજન તો ચાલુ દિવસમાં કરવા માટે સમય જ ન મળે. પણ ખબર નહીં, હવે ઠાકોરજી એ વખતે સમય ઘણો બધો આપણને આપ્યો. વાલા ભક્તો, સિદ્ધાનંદ સ્વામીએ આપણને સૌ કોઈને પરમાત્માની ભક્તિના માર્ગમાં અને પ્રભુમાં પ્રીતિ કરવામાં અને ભગવાનના સંતો અને ભક્તો એને વિશે આત્મીયતા, શુદ્ધભાવ કેળવવા માટેના ખૂબ જ અદ્ભુત વિચાર હોય પાસે, જેની કથા શ્રી હરિચરણ ગ્રંથને હું કાયમને માટે
ત્યાં ગુરુકુલમાં હોવું અથવા બહારે હોવું, તો આપણા ભારત દેશના સમય પ્રમાણે સવારના 7થી સવારના 8:15 સુધી એમ રોજે રોજ કથા કરું છું. એટલે આ વખતે થોડોક સંકલ્પ એવો થયો હતો કે આપણે ઓસ્ટ્રેલિયા જઈએ છીએ તો હરિચરિત્રામૃત ગ્રંથના આધારે ભગવાનના ભક્તોનો ખૂબ રાજીપો મેળવો કથા વાર્તા કરીને, એટલે આપણે સૌ કોઈ શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના 19મા પૂરમાં પ્રવેશ કરીએ છીએ. 58મી ચોપાઈમાં મેલબોર્નમાં કથા કરી હતી. ભગવાન સ્વામિનારાયણ વડતાલ ધામ પધાર્યા છે અને વડતાલના બધા જ ભાવિક ભક્તો ભગવાન શ્રી હરિને રાજી કરવા માટે ખૂબ સેવા પરિચર્યા મહારાજની આજ્ઞામાં રહી, મરજીમાં રહી અને પ્રભુનો રાજીપો કમાય છે એ કથા ચાલે છે. તો એમાં આપણે પ્રવેશ કરીએ. પૂર્વ 19મું તરંગ 59માં શ્રીહરિએ શાસ્ત્રમાંથી મર્યાદા, શુદ્ધભાવ, સંપ અને દયા બતાવીને નિર્વિઘ્ન મોક્ષ માર્ગ કયો છે. જેને મોક્ષના માર્ગમાં નિર્ભય થવું હોય તો એના માટેના ખૂબ જ અદ્ભુત સદવિચારો છે. પહેલી મર્યાદા બંને આશ્રમીઓની, ગ્રસ્તાશ્રમી અને ત્યાગાશ્રમી. પછી પુરુષો અને બહેનોની, પછી ત્યાગી અને ગ્રસ્તની, પછી વડીલ હરિભક્તો અને યુવાન હરિભક્તો વચ્ચેની મર્યાદા, પછી યુવાન હરિભક્તો અને આપણું બાળ મંડળ એના વચ્ચેની મર્યાદાઓ. એ જ રીતે બહેનોના વિભાગમાં બહેનોને ઉંમરને લક્ષ્યમાં રાખીને સમજણને, ઉપાસનાને, સ્થિતિને અને ધ્યાન ભજન કરવાના અંગને અને દાસત્વપણાના અંગને લક્ષ્યમાં રાખીને એની મર્યાદાઓ જાળવવી તે મોક્ષના માર્ગમાં બહુ શ્રેષ્ઠ અને સુગમ માર્ગ છે. કોઈ ભજનાનંદી ભગવાનના ભક્ત હોય, ત્યાગી હોય, ગ્રસ્ત હોય, પુરુષો હોય, બહેનો હોય, કોઈ બાળક પણ હોઈ શકે. તો જે ભજનાનંદી હોય ને અંતર્મુખ કરી, અંતર્મુખ વૃત્તિ રાખીને પરમાત્માની અહોરાત્રિ ક્રિયામાં પણ ભક્તિ કરવા માટેનું જેનું અંગ દૃઢ થયું હોય એની મર્યાદા બોલવામાં, બેસવામાં, ખાવામાં, પીવામાં, પ્રત્યેક વ્યવહારોમાં એ સમજવી અને જાળવવી એ બહુ જરૂરી છે. કારણ કે જો મર્યાદામાં આપણે રહીએ ને અને એની મર્યાદા મહાત્મય આપણે સમજીએ ને તો વગર માગે એના હૃદયમાંથી આપણા ઉપર રાજીપો વરસી જાય અને ભગવાનના ભજનાનંદી પુરુષો એના રાજીપાથી જે થઈ શકે તે કદાચ સાધનથી એવું પરિણામ આપણે સાધન કરીને લાવી શકીએ યા તો ન પણ લાવી શકીએ. પરંતુ ભજનાનંદી પુરુષો હોય, સેવાભાવી પુરુષો હોય, તપસ્વીઓ હોય અને એના રાજીપાથી જે પરિણામ મળે ને એ બહુ શ્રેષ્ઠ અને ઉત્તમ હોય છે. એટલે આપણા સત્સંગમાં ભગવાન સ્વામિનારાયણ અને મોટા પુરુષોએ આ મર્યાદાની સ્થાપના એટલા માટે કરી છે કે મોક્ષનો માર્ગ આપણો સુગમ બની જાય. વાતમાં તો એટલું બધું કંઈ બહુ તપસ્યા એટલી બધી ન હોય, એટલો બધો ત્યાગ ન હોય, એવું સમર્પણ ન હોય,
એવી સેવાય ન હોય. પણ તમે પ્રસંગ તો સાંભળો જ હશે. ગોપીનાથજી મહારાજનું મંદિર થતું હતું. હવે એ વખતે દુબળી ભટ્ટ હાવ ગરીબ બ્રાહ્મણ હતા. મહા મહેનત મજૂરી કરી અને એ વખતે એને આઠાના ભેડા કરેલા. એની જીવન મૂડી હતી આઠાના. આવીને મહારાજને અર્પણ કરી દંડોત કરી અને પછી દુબળી ભટ્ટ સભામાં બેઠા ત્યારે મહારાજે આઠાના હાથમાં પકડી અને હાથ ઊંચો કરીને બધાને બતાવી અને પછી મહારાજે મસ્તક ડોલાવી અને કહ્યું કે અમારા ગોપીનાથજી મહારાજના મંદિરના કળશ ચડી ગયા. હવે કોઈ મારા જેવા બેઠા તેને સંકલ્પ થયો કે મેં તો 100 કોરી આપ્યા છે, કોઈ કે 500 કોરી આપ્યા છે, કોઈ કે 1000 કોરી આપ્યા છે, કોઈ કે 2000 કોરી આપ્યા છે. તોય મહારાજ આટલા બધા રાજી ન થયા ને કાઠાનામાં એટલો બધો રાજી. મહારાજને કોઈએ કહ્યું ત્યારે મહારાજે કહ્યું કે તમે 500 કોરી આપ્યા છે ને પણ તમે સામે 5000 કોરી ઘીરે રાખીને આપ્યા છે. કોઈ 1000 કોરી આપ્યા છે પણ એને 10,000 કોરી ઘીરે ધન છે. અને આ દુબળી ભટ્ટે એનું બધું સર્વસ્વ અમને આપી દીધું છે. એની જીવન મોડી આઠાના જ હતા. કેવો રાજીપો મળી ગયો. દાન તો કેટલું હતું? આઠાનાનું 50 પૈસા. પદાર્થ અને આરાધના સાધના એ બહુ અતિ મહત્વની બાબત નથી, પરંતુ મહારાજે કહ્યું કે મહાત્મ્ય જ્ઞાને સહિત જો ભગવાનના ભક્તનો નિશ્ચય હોય, મહાત્મય હોય, મહિમા હોય, સત્સંગનો, મંદિરનો, સમાજનો, તો આવી નાની એવી બાબતમાં રાજીપો એટલો બધો પ્રાપ્ત થઈ જતો હોય છે. એને બીજું ઇતર સાધન કરવું નથી રહેતું. ને તેને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન કર્યો કે હે મહારાજ, તમારા ચરણ કમળની સેવાને આત્મા રૂઢી રીતે પામે એનું શું સાધન? અંત્યનું 24મું. તો મહારાજ કે એના 16 સાધન છે. હવે એ 16 સાધન કરતાં કરતાં તો આપણી જિંદગી પૂરી થઈ જાય. તો 1-2 સાધન સિદ્ધ કરી શકીએ તો કરી શકીએ. 16 સાધન સિદ્ધ કરવા એટલે કાળનો કાળ અને સમયનો સમય વયો જાય. પણ ભગવાનના એવા સંત ભક્ત હોય અને એનો રાજીપો જો મળી જાય ને તો જીવને પરમાત્માના ધામની પ્રાપ્તિ એકદમ સરળતાથી થઈ જાય. બહુ પ્રસંગો છે. ભુજથી સંઘ દર્શન કરવા માટે ગઢપુર જતો હતો. રસ્તામાં કોઈ પટેલની વાડી હતી. એનો સત્સંગ નહીં, પણ હરિભક્તો ત્યાં પાણીની વ્યવસ્થા હતી એટલે નાવા ધોવા પૂજા પાઠ કરવા માટે રોકાયા. ઉનાળાનો દિવસ હતો એટલે આપણા ભારત દેશમાં એ વખતે કેરીની સિઝન હોય એટલે તે પટેલે વાડીમાં આંબા ઘણા બધા વાવેલા અને કેરી બહુ સરસ મજાની થયેલી, હાકના ફળ મોટા મોટા અને અમૃત જેવા મીઠા. હરિભક્તો નાયા ધોયા પૂજા પાઠ કર્યા. પછી પેલા પટેલને વાત કરી કે અમે ગઢપુર જઈએ છીએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે. થોડોક આછો પરિચય મહારાજનો આપ્યો, મહારાજના કાર્યનો આપ્યો, સંતોનો આપ્યો, સંતોના કાર્યનો આછો પરિચય આપ્યો. એટલે એને ભાવ જાગ્યો કે અત્યારે કળિયુગમાં જો આ ધરતીમાં પ્રગટ ભગવાન બિરાજતા હોય અને વિચરતા હોય તો મારાથી તો બીજું કંઈ થઈ શકે એવું નથી. પણ આ સંઘ દર્શન કરવા જાય છે ગઢપુર ભગવાન સ્વામિનારાયણના, તો મારી વાડીમાં આંબા તો ઘણા છે, શાખની કેરીઓ બહુ સરસ મજાની થઈ છે, 2-5 ફળ કેરીના શાખના ઉતાર્યા અને હરિભક્તોને આપીને કહ્યું કે આ ભગવાન સ્વામિનારાયણને કેરી મારી આપજો અને કહેજો કે રસ્તામાં એક પટેલની વાડી હતી અને ત્યાં અમે પૂજા પાઠ કરવા માટે રોકાયા
અને તમારા માટે આ કેરીના ફળ એને આપ્યા છે. હરિભક્તોનો સંઘ ગઢપુર આવ્યો, દર્શન કર્યા. લીંબ તરુ નીચે મહારાજ સભામાં બિરાજમાન હતા. હરિભક્તોએ કેરીના ફળ મહારાજને અર્પણ કરી દંડવટ કરી અને સભામાં સ્થાન લઈને બેઠા. ભગવાન શ્રી હરિને હરિભક્તોએ કહ્યું કે મહારાજ, અમે રસ્તામાં આવતા હતા, એ પટેલનું નામ ઠામ તો પૂછવું ભૂલી ગયા અમે, પણ એની વાડીમાં આંબા બહુ હતા, એને ભાવ જાગ્યો, તમારો આછો પરિચય અમે આપ્યો એટલે તો 5 કેરીના ફળ આપ્યા છે. એને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાનને કહેજો કે આ ફળ સ્વામિનારાયણ ભગવાન પોતે જમે અને મારા જેવનું રૂડું થાય. ભગવાન શ્રી હરિએ હાથમાં કેરીના ફળ લઈ અને પછી સભામાં બધાને કહ્યું કે આ પટેલે પણ બહુ જ બુદ્ધિશાળી ને ડાયો માણસ છે. એ બહુ બુદ્ધિશાળી અને ડાયો માણસ છે. મહારાજ કે 5 કેરીના ફળમાં અક્ષરધામનું સુખ એને મેળવી લીધું. એનો અંતકાળ જ્યારે આવશે ત્યારે મહારાજ કે અમારે એને તેડવા જવું પડશે અને અમારા અક્ષરધામમાં અમારા ચરણ કમળની સેવા મહારાજ કે અમે એને આપશું. 16 સાધન સિદ્ધ કરે ને ત્યારે આને પામે એવું અંત્યના 24માં રાજબાઈના પ્રશ્નથી મહારાજે બતાવ્યું છે. ભક્તિ ભાવ સમર્પણ મહિમા એ બહુ અતિ મહત્વનું છે ને એટલે મહારાજે લોયાના 3માં કહ્યું છે કે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય. જ્ઞાને સહિત નિશ્ચય એમ ના બોલ્યા, મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય પરમાત્માનો. અને ભગવાનના એવા ભાગવત પુરુષ, ચાહે તો ગ્રસ્તાશ્રમમાં હોય અને ચાહે તો ત્યાગાશ્રમમાં હોય, પણ મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય, એનામાં એવી પ્રીતિ મહાત્મ્ય સહિત. એ રાજીપો કમાવા માટેનો બહુ શ્રેષ્ઠ અવસર છે. એટલે મહારાજ સભામાં જ્યારે આવું દિવ્ય દર્શન આપી રહ્યા હતા ત્યારે સિદ્ધાનંદ સ્વામી સભામાં બેઠા હતા અને મહારાજે જે મર્યાદા, સુરદભાવ, સમ અને દયા, મોક્ષના માર્ગ માટેના નિર્વિઘ્ન માર્ગ ઉપર આત્મા સરળતાથી ચાલી શકે એવી મીઠી મીઠી જે વાતો કરીને એ સિદ્ધાનંદ સ્વામી પોતાની કલમે આ ગ્રંથમાં ગ્રંથિત કરી. તો ટાઇટલમાં સ્વામી એવું લખે છે અહીંયા કે સમ ત્યાં જમ, ત્યાં સમૃદ્ધિ, ત્યાં સુખ. પછી પરિવાર હોય યા તો સમાજ હોય, ગ્રસ્તનો સમાજ હોય, ત્યાગીનો સમાજ હોય, ગ્રસ્તનો પરિવાર હોય યા તો ત્યાગીનું સંત મંડળ હોય, પણ પરસ્પર એકાદ બીજાનું મહાત્મય સમજીને શુદ્ધ ભાવથી પ્રેમથી સંપત્તિ જો રહેતા હોય તો બધી જ પ્રકારની સંપત્તિ ત્યાં વાસ કરીને રહે છે. એ વાત સિદ્ધાનંદ સ્વામીએ ગોથીને આપણે આપી છે, તેમાં આપણે પ્રવેશ કરીએ. શ્રી હરિ સભામાં એવી વાતો કરતા કે સંપરૂપી જે દૈવત છે તે ભગવાનનો ગુણ છે અને કુસંગરૂપી જે ગુણ છે તે કળિયુગનો છે. 2 ગુણ, એક પરમાત્માનો ગુણ છે, એક યુગનો ગુણ છે. કયો ગુણ ધારવો, કયા ગુણનો સંબંધ કરવો, કયા ગુણની ઉપાસના કરવી, એ વાત મારે તમારે નક્કી કરવાની. યુગના ગુણની આપણે ઉપાસના કરવી, એને ધારો, કે પરમાત્માના ગુણને ધારો કે એની ઉપાસના કરવી.
જ્યાં જેટલો સંપ રહે છે ત્યાં બધી રિદ્ધિ અને સિદ્ધિ નિવાસ કરીને રહે છે. સંપથી તે રિદ્ધિ ને સિદ્ધિ ક્યારેય દૂર થતી નથી. સંપ જતાની સાથે જ ત્યાં કુટુંબે સહિત કુસંપ આવીને રહે છે અને પછી પરસ્પર વિરોધ કરાવે છે. જ્યાં મર્યાદા, શુદ્ધભાવ અને સંપ રહે છે ત્યાં ભગવાન વસીને રહે છે, અને જ્યાં કુસંપ રહે છે ત્યાં મર્યાદા અને શુદ્ધ ભાવ રહેતા નથી. મર્યાદા, શુદ્ધ ભાવ, સંપ, દયા આટલી વસ્તુ જ્યાં નથી રહેતી ત્યાં ચોક્કસપણે ભગવાન ક્યારેય રહેતા નથી. અને પછી ધર્મ ઇત્યાદિ સદગુણો તો કહેવા પૂરતા જ રહે છે. મર્યાદા, શુદ્ધભાવ, સંપ અને દયા આટલા સદગુણ જેમાં રહેતા હોય છે ત્યાં ધર્મ ઇત્યાદિ જે બીજા સદગુણો કહેવાય છે તે પણ બધા જ આવીને વાસ કરીને રહે છે. માટે ઉપાસના પરમાત્માની એને કહેવાય કે હું ને તમે મહારાજની આજ્ઞામાં જેટલા વર્તી શકતા હોઈએ અને આજ્ઞાનું જેટલું આપણે પાલન કરી શકતા હોઈએ એટલી મહારાજની ઉપાસના, એવો મહારાજનો નિશ્ચય, એવો મહારાજનો મહાત્મય અને એટલો જોખીને જ મહારાજનો આશ્રય કહેવાય જીવને. હવે આપણા આત્માને આપણે પૂછવાનું. હું મારી જાતને પૂછું, તમે તમારી જાતને પૂછો કે મહારાજનું વચન કેટલું કેટલું, કેવું કેવું, ક્યારે ક્યારે કેવું કેવું આપણને મનાય છે. તો મુખ્ય બાબત તમને કહું કે મહારાજની પહેલી રુચિ એ કે પરમાત્માની નવધા ભક્તિ મનુષ્ય તરીકે જન્મ એ પ્રત્યેકે કરવી જોઈએ. અને નવધા ભક્તિ પરમાત્માનું મહાત્મય સમજીને, આશ્રય સ્વીકારીને અને પરમાત્માની શુભ એટલે અતિ દ્રઢ ને પરિપક્વ શુદ્ધ ઉપાસના, આટલી બાબત જીવે દ્રઢ કરવી પડે. અને એ રીતે જો પરમાત્માની ભક્તિ કરે તો એને શુદ્ધ ઉપાસક કહેવાય. પછી ડિટેલમાં જો જવું હોય તો ગમે તેવી વિપત્તિ આવે, ગમે તેવું દુઃખ આવે, ગમે તેવા સંઘર્ષ હોય અને ગમે તેવી પરિસ્થિતિઓ બદલાય, કાળ બદલાય, સમય બદલાય, તો પણ પોતાના ઈષ્ટ સ્વરૂપ સિવાય એને બીજો કશો કોઈ પણ સંકલ્પ ન થાય. એમ મહારાજે અમદાવાદની પ્રત જેતલપુરનું 5મું વચનામૃત એમાં બતાવ્યું. મહારાજ કહે અમે બાંધી જે મર્યાદા એમાં તમે રૂઢી રીતે જો રહેશો તો ગમે તેવું ભારે દુઃખ આવી પડશે અને 7 દકાળી જેવું આવશે તો પણ મહારાજ કે તમારી રક્ષા ના કરનારા અમે છીએ. પણ અમે બાંધી જે મર્યાદા એમાં જો તમે નહીં રહો તો મહારાજ કહે છે કે અમારે ને તમારે કોઈ લેવા દેવા નથી, તમારું કરેલું તમે ભોગવશો. આ જ વાત ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં ઠેર ઠેર જગ્યાએ પ્રભુએ બતાવી છે. ઠેર ઠેર જગ્યાએ. પ્રથમનું 3, બ્રહ્મચારી, સાધુ અને સત્સંગી એની સાથે મહારાજ કે આત્મીયતા કરવી અને એને સંભાળી રાખવા. આ મહારાજની આજ્ઞા છે. પ્રથમનું 15. મહારાજ કહે છે કે સંત કહે તમે જે સંતનો આશ્રય સ્વીકાર્યો હોય અને જે સંત થકી મોક્ષ સંપાદન કરવા માટેનો
તમે પૂર્ણ વિશ્વાસ અને ભરોસો મૂક્યો હોય તો એના વચનમાં પરિપૂર્ણ વિશ્વાસ ને શ્રદ્ધા ને ભરોસો. પછી તે આજ્ઞા કરે કે તારું ધન ધામ મિલકત બીજું ત્રીજું બીજાને આપી દે તો એ વાર ન લગાડે. લોયાનું છઠ્ઠું ચોથો પ્રશ્ન એમાં મહારાજે આ બતાવ્યું છે. બીજું પ્રથમનો 78મો પ્રસાદાનંદ સ્વામીનો પ્રશ્ન કે હે મહારાજ, જીવને અસાધારણ મોક્ષનું કારણ શું? તો મહારાજ કે સંત કહે તેમ સંશય રહિત થકો કરે તે મોક્ષનું અસાધારણ કારણ છે. મધ્યના 62માં મહારાજે એવું કહ્યું કે સંતના મધ્યમાં પડ્યો રહે તો એ સંતના જેવું જ એનું કલ્યાણ થાય છે. મધ્યના 63માં મહારાજે એવું બતાવ્યું કે આત્મસત્તા રૂપે વર્તવું અને રખેને કદાચ દેહ ન ધરાય તો એની કરતાં મહારાજ કે સંતના મધ્યમાં દેહ ધારણ કરીને બની આવે એવી સેવા પરિચર્યા કરીએ એને મહારાજ કે અમે શ્રેષ્ઠ અને ઉત્તમ માનીએ છીએ. અમારે કોઈ જન્મ ધારણ કરવાનું નિમિત્ત નથી, પણ મહારાજ કે કાંઈક નિમિત્ત ઊભું કરીને પણ જન્મ ધારણ કરી અને સંતના મધ્યમાં અમે રહીએ એવી મહારાજ કે અંતરે વાસના વર્તે છે અમને. આ કોણ બોલે છે? મારો ને તમારો બાપ. જેને આપણે પામવું છે, જેને ભજવા છે ને જેને આપણે પામીને અખંડ એનો આનંદ પ્રાપ્ત કરવો છે ને એ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે કહે છે. તો આવી બધી ઘણી જ ભલામણ કે બાબતો શ્રીજી મહારાજે વચરામૃત ગ્રંથમાં આપણને સૌ કોઈને બતાવી છે. માટે વાત છે રાજીપો પ્રાપ્ત કરવા માટેની. સુહૃદભાવ, સમ, સ્નેહ અને ભગવાનના સંત ભક્તની વિશે આત્મીયતા, એનાથી રાજીપો વગર માગે અઢળક ને અઢળક મળે. આ અંગ જો આપણે દ્રઢ કરીએ, સમજણ પરિપક્વ કરીએ તો જીવ કૃતાર્થ થઈ જાય, દૈન દૈન થઈ જાય આત્મા. અમે સિડનીથી આલબરી જવા માટે નીકળ્યા હતા. પછી તેજસભાઈ આપણા સિડની મંદિરના પ્રેસિડેન્ટ છે, એમની ગાડી લઈને આવ્યા હતા મૂકવા માટે. પછી રસ્તામાં હું એમની પાસે કથા વાર્તા કરતો હતો. એટલે મેં તેજસભાઈને કહ્યું, મેં કીધું તેજસભાઈ, મહારાજને પામવા માટેનું શું એવું આપણે સાધન કરીએ કે એક જ સાધનથી અને નહીં જેવા અલ્પ સાધનથી આપણે ભગવાનના સ્વરૂપના સુખને પામી જઈને મહત્વ સુખને પામીએ? એનો શો કોઈ રસ્તો ઉપાય? પછી મેં એમણે વિચાર આપ્યો. મેં કીધું એક જ છે, પ્રથમ પ્રકરણનું 14મું, મધ્યનું 62મું, મધ્યનું 59મું, ઇત્યાદિક વચનામતો છે. સારંગપુરનું 7, 8, 10મું સારંગપુરનું, અંત્યનું 38, 35મું. તો મહારાજ આમાં બતાવ્યું છે. મેં કીધું એવું દાસત્વ પણ સત્સંગમાં, સંત હરિભક્ત પ્રત્યે એવું દાસત્વ પણ, દિનપણ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાલા ભક્તો, ઉત્તમમાં ઉત્તમ મહારાજને પામી જવાનો સુગમ માર્ગ. પણ એવું દાસત્વ પણ વાવો નહીં કઠણ. પ્રથમના 14માં મહારાજે લખ્યું કે જે ભગવાનનો દાસ થયો ને એને મહારાજ કે કાંઈ કરવું રહ્યું નથી. એના દર્શન કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય. પછી કીધું મહારાજે કે પણ એવું દાસત્વ પણ આવવું કઠિન છે.
કઠિન એટલા માટે છે કે એને પોતાની બધી જ ઈચ્છાઓ, બધા સંકલ્પો, બધી જ નાની મોટી અપેક્ષાઓ બધી ઝીરો કરવી પડે. તો એવું દાસત્વપણું જીવનમાં દૃઢ થઈ શકે ને. આપણે મહાપુરુષોના જીવન જોઈએ છીએ તો ઘણા બધા પ્રસંગો છે. મોક્ષની વાત જ્યારે પવિત્ર બે બ્રાહ્મણોના માધ્યમથી જ્યારે સમજાય ને, ઉદયપુરના જમકુબાઈને રાજાના રાણી હતા, સુખ સમૃદ્ધિમાં ઉછરીને મોટી થયેલી હતી આ દીકરી. અને એભલ બાપુની 4 દીકરીઓ સુખ સમૃદ્ધિમાં ઉછરીને મોટી થયેલી હતી. બાપને આ રાજ્યમાં સમૃદ્ધિનો કોઈ પાર નહોતો, પણ એ જીવુબા, લાડુબા, પાંચુબા, રાજબાઈ, નાનુબા વગેરે વગેરે, માતાજી એટલે કે આ જમકુભાઈ, લાધીભાઈ વગેરે વગેરે જે મુક્તો થઈ ગયા, એના જીવન કવન આપણે બધા શાસ્ત્રો અને સંતો થકીને કથા થકી સાંભળ્યા છે ને આપણે જાણીએ છીએ કે કેવું દાસત્વપણું હતું. નાનામાં નાના બહેનો હોય, નાનામાં નાની દીકરી હોય તો એની પાસે પણ એટલા બધા દિન થઈને દાસત્વ પણ રહેતા. મુક્તાનંદ સ્વામી એવું લખ્યું છે કે દાસી થઈને રહેજે તું દિન દયાળની. જો તારે પરમાત્માને પામવો હોય, ભગવાનને ભજવા જ હોય ને પ્રભુને પામી જવું હોય તો સાંભળ બેની હરી રીજાની રીતડી પદાવલીમાં સ્વામી એવું કહ્યું છે કે દાસી થઈને રહેજે તું દિન દયાળની. ભગવાનને ભગવાનના સંત ભક્ત એના દાસાનું દાસ થઈને તું રહેજે. જો પ્રભુને પામી જવું હોય ને તો. બહુ મજાની અદ્ભુત સિદ્ધાનંદ સ્વામીની કલમે લખાયેલી કથા છે. આપણે 59માં તરંગના દોહા ચોપાઈમાં 6 ચોપાઈ સુધીની કથા લીધી હતી. પછી 7મી ચોપાઈમાં આપણે આવતી સભામાં પ્રવેશ કરશું. વાત સમજવાની છે. મર્યાદા, શુદ્ધભાવ, સંપ અને દયા, પ્રેમ ને કરુણા ભગવાનના ભક્તનું હૃદય પરમાત્માના સંબંધે કરીને જેટલું મહારાજનું કોમળ હતું એવું આપણું હૃદય એકદમ નવનીત ને કોમળ હોવું જોઈએ. ભાઈ એરપોર્ટથી આવતા હતા ને ત્યારે રાહુલભાઈ સાથે વાત મેં કરી હતી શાસ્ત્રી સ્વામીની, માધવપ્રિય શાસ્ત્રી સ્વામીની. મેં તો આટલી બધી વિદ્વતા અને આટલી કોમળતા, એટલું શુદ્ધ ભાવ, એટલી સરળતા, વિષય અઘરો છે. જો બહુ વિષય અઘરો છે. આપણને કંઈક થોડી ઘણી શક્તિ આપણામાં એવી જાય ને, કંઈક ગાતા આવડી જાય, કંઈક વગાડતા આવડી જાય. એટલે તમારી વાત નથી કરતો, તો બાયની વાત કરું છું. કંઈક તબલા બબલા કંઈક ટીપતા આવડી જાય. હું નાનો હતો ને તે મેં જોયેલું છે એટલે કહું છું. અમે બધા ઘનશ્યામ બાલ મંડળના સભ્યો હતા. એમાં અમારે એક સભ્ય હતો કન્યો કરીને, તે એને તબલા વગાડતા આવડ્યું. તે તબલામાં તો બીજું કંઈ નહીં, એટલું જ વગાડતો હતો, હિંચ જ ખાલી જો, અને ચલતી. બીજું કંઈ એટલું કંઈ બહુ બીજા તાલના અંતે કંઈ બધું હોતું નહીં કંઈ. હવે તબલા વગાડતા જ્યારે નહોતું આવડ્યું ને ત્યારે મંદિર અમારા પહેલાં રોજ આવતા. કબાડામાંથી દાંડિયા ને બધું બહાર કાઢીને મૂકે. પછી અમે બધા રાસની પ્રેક્ટિસ કરી અને એટલો બધો ભાવ હતો. પણ ઓલા તબલા વગાડતા ને ટીપતા આવડ્યું ને તો મારો પછી અમે જઈ દાંડિયા કાઢીને બધું તૈયાર કરી તો આરો મંદિર ન આવે. પછી અમારા મંડળમાંથી એક સભ્ય બોલાવા જાય ક્યારે, ક્યારે હાલને કન્યા બધા રાહ જોવે તારી ભલામણ.
એમ કે પછી આવે. તે 15 દિવસ મહિનો ટૂંકો એમ થયો. પછી મંડળનો સભ્ય જાય તો ન આવે, પ્રમુખને જવું પડે બોલાવા. જો તે મહિનો દાડો એમ ટૂંકો થયો. પછી પ્રમુખ જાય તે ન આવે મારો, પછી કોઠારીને જવું પડતું. તે પછી કોઠારી બોલાવા જાય, પછી આવે. તેમ કરતાં કરતાં 6-8 મહિના ટૂંકા થયા. પછી સત્સંગમાંથી આવી ગયો. મારો અનુભવ કહું છું બાળ અવસ્થાનો. ગુણ આવે એની સાથે ખબર નહીં આવે કેવી રીતે માન, ઈર્ષા, બીજું ત્રીજું અહંકાર, એ સારું કેવી રીતે બધું ગળી જતું હશે ખબર નહીં. હવે તમારા અહીં રસ્તામાં ઓલા કાંગારા જેવું છે, ક્યાં ભટકાઈ ગાંઠિયાર કંઈ નક્કી નહીં. જો ગમે ત્યાં જમ્પ મારે ને અને ઓલીને ગાડી હારે ભટકાઈ તમારે ગમે ત્યારે. આ બધી વસ્તુ એવી છે સ્વભાવ માટે. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આપણા પર બહુ કૃપા કરી છે. એટલે ગુણ શીખવા, ગુણ ધારવા, પણ ધ્યાન એ રાખવાનું કે ગુણની સાથે આવું કંઈ અંદર ગરી નથી જતું ને. માન, અહંકાર, ઈર્ષા, દમ, કપટ વગેરે વગેરે. નતરી આપણી જિંદગીને હાવ કબૂતરના પીછાની જેમ અને આંકડાના તૂરની જેમ ઉડાડી નાખે અને માણસ મોક્ષના માર્ગમાંથી પછી સાવી જાય. મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરું કે હે મહારાજ, હે પ્રભુ, હે ઠાકોરજી, અમે તો અજ્ઞાત, અબુદ્ધ. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું એમ તમારા દીકરા છીએ. એમ જેવો તેવો તો એ પુત્ર તમારો, અણસબજો અહંકારી. પણ તમે હે દીન દયાળ પ્રભુ એવા ગરીબ નિવાસ છો, પતિત પાવન છો, ભક્તવત્સલ છો. તમારા ઉપર મીઠી મીઠી પ્રભુ તમે એવી નજર ઢોળતા રહીજો કે જેણે કરીને તમારો સંબંધ અમે અધિક ને અધિક કરી શકીએ. અને તમારો સંબંધ કરવા માટેનું અમે કોઈ પણ યચકિંચિત સાધન કરતા હોઈએ તો એ સાધન ભેળું પછી આ બધું અંદર ગરી ન જાય એવી તમે અમારા ઉપર કૃપા કરજો. મહારાજ કૃપા કરે અને આપણે થોડાક જાણપણા રૂપી દરવાજે ઊભા રહીએ. અંત્યનો 9મો મહારાજ કે અમારા મોટા મોટા પરમ જાણપણા રૂપી દરવાજે અખંડ ઊભા છે. વિસ્તારથી બહુ મહારાજે સરસ વાત આપણને સમજાવી છે. તો આપણે જાણપણા રૂપી દરવાજે અખંડ ઊભા રહીએ. અંદર કંઈક માન, અહંકાર, ઈર્ષા, દમ, કપટ, માનો કે હું સાધુ થયો તો મારે ધ્યાન રાખવું પડે કે અંદર દમ, કપટ નથી કરી જતો ને. પછી હું ધ્યાન, ભજન જે કંઈ કરતો હોઉં તો તમને બતાવવા માટે તો નથી કરતો ને, તમને ખેંચવા માટે, તમને પ્રભાવિત કરવા માટે તો નથી કરતો નહીં. હું ઠાકોરજીને પામવા ને ઠાકોરજીને રાજી કરવા માટે પામું છું, કરું છું કે નથી કરતો. આ વિચાર રાખવાને એના જાણપણા રૂપી દરવાજે ઊભો કહેવાય. તો ઠાકોરજી આપણને સૌ કોઈને એવું બળ આપે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.